જે પ્રોફેશનલી કામ કરીએ છીએ, જે આપણી એક જવાબદારી છે, જે આપણું કાર્યક્ષેત્ર છે, ત્યાં કાર્ય કરતા કરતા એ કામ અને આપણું વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, આધ્યાત્મિક જીવન, એનું એક સુંદર સંતુલન, એ સારું સંતુલન રહે એની માટેના વિચારો, એની માટેના વર્તનો, એ વર્ક લાઈફ બેલેન્સ છે. આપણે અત્યારે આ 20મી સદીમાં 21મી સદીમાં એક એવા સમાજમાં જીવીએ છીએ જે સમાજની એક વાસ્તવિકતા, એનું કોઈએ વર્ણન કરતા એવી વાત લખેલી કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. અત્યારે મકાનો બધા ખૂબ સુંદર થતા ગયા અને ઘર બધા બહુ તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. ઇન્કમ ઘરમાં બધાની ડબલ થતી ગઈ અને છૂટાછેડાના દર પણ બધા વધતા ચાલ્યા. These are the times of high rise buildings and low rise characters. બિલ્ડિંગો બધા બહુ ઊંચા થતા ગયા. હવે ગુજરાત સરકારે પણ ગુજરાતમાં પરમિશન આપી 22 માળના બિલ્ડિંગની, એટલે હવે અહીંયા આપણે પણ 22 માળ સુધીના બિલ્ડિંગ બનશે. પણ ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા, જે આપણે રોજબરોજ અનુભવીએ છીએ અને વાંચીએ છીએ. These are the times of broader highways but narrower viewpoints. એટલે આપણા હાઈવે બધા પહોળા થતા ગયા. ગઈ ટર્મમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી મીરઠ હાઈવે ઓપન કરેલો 16 લેનનો, 8 લેન જવાના 8 લેન આવવાના, એ હેતુથી કે યુદ્ધ વખતે કદાચ એરપોર્ટ તૂટી જાય તો સીધા હાઈવે ઉપર પ્લેન લેન્ડ થઈ શકે ને ઉદ્ઘાટન વખતે એરફોર્સના પ્લેન બધા લેન્ડ પણ થયેલા હાઈવે પર. પણ આપણા દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા. These are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. એટલે કે આપણે અણુ તોડ્યો અને અણુમાંથી ખૂબ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ બહુ જ અઘરો પડે છે. એકવાર કોઈ વ્યક્તિ, એની કોઈ ખામી આપણા નજરમાં આવી, એ ખામી સાથે કદાચ એ તો ભૂલી જાય અથવા તો એ તો છોડી દે, પણ આપણે જીવી જઈએ છીએ કે જ્યારે જ્યારે વ્યક્તિને જોઈએ ત્યારે આ વ્યક્તિ પેલો, એને એ જ કલરથી આપણે જોઈએ છીએ. એક સહજ હ્યુમન નેચર છે, એક સહજ હ્યુમન વીકનેસ છે. દસ વર્ષ પછી પણ કદાચ એ વ્યક્તિ કંઈક સુધરી ગઈ હોય અને કોક આપણને એમ કે આ વ્યક્તિ એક સારી વાત કરી, એક સારું કંઈક કામ કર્યું, તો પણ આપણે એને એમ કહીએ કે આ તારી વાત બરોબર છે, પણ તને એક 10 વર્ષ પહેલાની વાત કહું આની. એ આપણો એક સહજ સ્વભાવ છે. પછી આગળ લખે છે કે these are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ કોઈ નવા કલીગ, નવા પડોશી, એની સાથે કંઈક પરિચય કેળવવો એ જલ્દી શક્ય બનતું નથી. અહીં તો ઠીક છે, આપણા આણંદ જેવા એક નાના શહેરમાં તો હળી પાડોશીને ઓળખતા હોઈએ, જાણતા હોઈએ. મુંબઈ જેવું મોટું શહેર હોય, 50-70 માળનું રેસિડેન્શિયલ ટાવર હોય, એમાં 6 મહિના સુધી લિફ્ટમાં ભેગો થાય ને ત્યારે ખાલી આપણને ડાઉટ જાય કે આપણે બિલ્ડિંગમાં રહેવાયો લાગે છે. એવું છે. These are the times of some good profits in businesses but shallow relationships. કે ઘણી વખત ધંધામાં નફા સારા થતા જણાય આપણને, પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. સ્વાર્થ તો સંબંધ, સ્વાર્થ પૂરો તો સંબંધ પૂરો. એટલે આ લિસ્ટ બહુ લાંબુ છે, ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધ 21st century man.
But in short, એ લોકો એવું લખે છે કે these are the times where we have much to show in the show window and nothing in the stock room. दिखाने के लिए हमारे पास बहुत सारी चीजें हैं, लेकिन हमारे मन में पवित्र विचार, बुद्धि में शुभ भावनाएं वो कम होते जा रहे हैं. लेवी एक परिस्थितिમાં આપણે છીએ કે જ્યાં આ 70-80 વર્ષનું આપણું જીવન 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ સારી રીતે સંતોષકારક નાની મોટી ઈચ્છેલી સફળતાની સાથે એ જીવન જીવવું એક મોટી ચેલેન્જ છે બહુ મોટી ચેલેન્જ, પણ સાથે સાથે એ શક્ય પણ છે. એની માટે અમુક ચોક્કસ પ્રકારના વિચારો આપણા બુદ્ધિમાં અને હૃદયમાં દ્રઢ હોવા જોઈએ. અમુક ચોક્કસ પ્રકારની ભાવનાઓ એ આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ અને અમુક ચોક્કસ પ્રકારના વર્તનો એ પણ આપણા જીવનમાં આપણે સુદૃઢ કરવા પડે. તો આ વિચાર, ભાવનાઓ અને વર્તન એ જો એથિકલ હોય, એ જો સેલ્ફલેસ હોય, એ જો હેલ્પિંગ હોય, તો આપણું જીવન બહુ સુગંધીમાન થઈ શકે. બાકી તો પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ. દર સેકન્ડે, દર 2 સેકન્ડે 3 વ્યક્તિ પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ ફોકસ આખા દિવસનું આનંદ ઉપર રાખે તો હાંચ પડે નંબર આવી જાય. એટલે પહેલી વાત એ સમજવાની કે આપણે એમ સમજીએ કે આપણી પાસે વી હેવ અ લોંગ લાઈફ, એવું નથી. એક તમને બીજી ગણતરી કહું, દિવસમાં આપણે 8 કલાક સૂઈએ છીએ. કોઈ કદાચ 6, 6.5, 7 કલાક ઊંઘતું હશે, પણ દિવસ એટલે કે જીવનના અંતે તમારી એવરેજ 8 કલાકની આવી જશે. એટલે યુ સ્લીપ ફોર 8 hours a day, એટલે 1/3 of the day you are sleeping. 24માંથી 8 કલાક આપણે સૂઈએ છીએ, એટલે 1/3 દિવસ આપણે સૂઈએ છીએ. સ્ટ્રેટ ઇક્વેશન જેને આપણે વાત કરી છે, ડિરેક્ટલી પ્રોપોર્શનલ, કે 1/3 of the life you will sleep. 1/3 દિવસ આપણે સૂઈએ છીએ, એટલે 1/3 જીવન પણ આપણે સૂવાના. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો, એમાંથી 23 વર્ષ તમારા સૂવામાં જવાના. તમને ખબર નથી કે હું અમૂલનો કર્મચારી છું કે નહીં. 23 વર્ષ સૂવામાં જવાના છે. You don't know whether you exist or not. એટલે 70 તમે જીવો, એમાંથી 23 તો સીધા જ કાઢી નાખવાના, એ તો ઊંઘમાં જ જાય છે. એટલે રહ્યા 47. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા જીવનના 100 દિવસો બ્રશમાં જાય છે. હવે તમને અરીસા સામેના ટાઈમ હું ગણાવતો નથી, કારણ કે એમાં તમે સીધું જોવો ને આડું જોવો ને ગોળ ફરીને જોવો. હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી. બીબું ગળાઈ ગયું છે. અમે તમારા ચોકલેટ પ્લાન્ટમાં બીબા જોયા, બીબું ગળાઈ ગયું હોય એટલે પછી ચોકલેટ એ આકારે જ બહાર પડે. એમાં હવે આ બીબું ગળાઈ ગયું છે, એમાં કોઈ ફેર થવાનું નથી. પણ શું પેલા અરીસાની સામે ઉભો હોય ને ત્યાં દરેક વ્યક્તિને એમ હોય કે ભગવાને જો 10% અહીંયા સરખું ગોઠવી દીધું હોત ને તો બોલિવૂડમાં હું ચાલી જાત. એકાદા વુડમાં તો ચાલો, બોલી, કોલી, હોલી, ફોલી, વોલી જે હોય. પણ એ ભગવાને 10% બાકી રાખ્યું છે, તો ઓડિયન્સ ભરાય, બધા સ્ટેજ ઉપર આવી જાય, સંભાળવા ક્યાં? બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય. આ વાત, આ મુદ્દો મેં એટલા માટે કહ્યો કે જીવનમાં સંતોષની પણ એક ભાવના રાખવી. જે મને મળ્યું છે મારા ભાગ્ય પ્રમાણે અને મારા પુરુષાર્થથી હવે હું જે મેળવી રહ્યો છું, આ બે વાત હું કરું છું.
જે મારા ભાગ્ય પ્રમાણે મને મળ્યું છે, એટલે જે પરિવારમાં જન્મ, જે રીતનો ઉછેર, એ બધું ભાગ્યની વાત હતી. અને હવે અભ્યાસ કરીને મારા પુરુષાર્થથી, મારા એક ઝીલ, મારા એક પેશનથી હું જે પ્રાપ્ત કરીશ, એ જે મને મારા ભાગ્યથી મળ્યું છે અને પછી જે પુરુષાર્થથી મેળવવાનો, એમાં એક સંતોષની ભાવના રાખવાની. અહીંથી શરૂ થાય છે આ વર્ક લાઈફ બેલેન્સ. કામ કરવું તો જરૂરી છે, કામ તો બધાએ કરવું પડે. But when I talk to corporates, I tell them that you are not the visiting card that you hold. You are not the office that you sit in. You are not the car that you drive. 21મી સદીના માણસની સૌથી મોટી ખામી અથવા તો સૌથી મોટો રોગ એ છે કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતે પામેલી ઊંચાઈ એ જ એની મુખ્ય ઓળખ બનાવે છે. એ ઓળખ છે, ખૂબ સારી ઓળખ છે, એની ના નથી, પણ એ મુખ્ય અને એકલી ઓળખ નથી. લાઈફ તો એક કમ્પ્લીટ પેકેજની જેમ જીવવું જોઈએ. કામ પણ વ્યવસ્થિત કરવાનું, વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, આધ્યાત્મિક જીવન, એ પણ વ્યવસ્થિત હોવું જોઈએ. તો એક કમ્પ્લીટ પેક્ડ લાઈફ હોય. જેમ આપણે જમવા બેસીએ અને થાળીમાં ખાલી આપણને રોટલી આપે તો આપણે જમી શકીએ? રોટલી જોડે શાક પણ જોઈએ, દાળ ભાત પણ જોઈએ, વળી સાંજે હોય તો કંઈક અથાણું એ જોઈએ, દૂધે જોઈએ, બપોરે મીઠાઈ પણ જોઈએ. એટલે અમૂલની વાત હોય એટલે દૂધ તો લાવવું પડે ને. અને બીજું ભગવતચરણ સ્વામી બેઠા એટલે દૂધ લાવવું પડે. અને અમને હમણાં દૂધ પીવડાવ્યું અમૂલનું. અને આપણા સત્શાસ્ત્રોમાં વાત છે, દૂધે જે વાળું કરે તે ઘર વૈદ ન જાય. કહેવાની વાત એ છે કે બધા પ્રકારના જીવનમાં આપણને બેલેન્સ હોવું જોઈએ. इफ यू कैन मेक दैट बैलेंस वर्क वेल, अगर आप वो बैलेंस अच्छी तरह से सीख गए, वर्क लाइफ बैलेंस कुलदीप जी, और उस तरह से जीना प्रतिदिन, प्रतिवर्ष, पूरे जीवन तक, तो इट्स अ वंडरफुल, वेल लिव्ड, સેટિસ્ફાઈડ, બેલેન્સ લાઈફ. એની માટે એક સરસ વાત, 24 કલાકનો આપણો દિવસ છે, એક સરસ ફોર્મ્યુલા હું